નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. રાજુલાના નાના રીંગણિયાળા ગામે નદીમાંથી એક વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ મળ્યો. નાના રીંગણિયાળા ગામ નજીક ઘુઘરીયાળી મંદિર પાસે આવેલી ઘાણો નદીમાંથી વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ વૃદ્ધ વ્યક્તિ ગઈકાલે મોડી સાંજે રાજુલા માલ સામાન લેવા માટે ગયા, પરંતુ ઘરે પરત ન આવતા નદીમાંથી તેમનો મૃતદેહ મળ્યો. ટીડીઓ સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃદ્ધના મૃતદેહને ખાણો નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો. આ ઘટનાના પગલે નાના રીંગણિયાળા ગામમાં સરપંચ વનરાજભાઈ ધાખડા સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા. મૃતક વૃદ્ધ વ્યક્તિ ભાણાભાઈ આપાભાઈ બોરીચા 70 વર્ષ નાના રીંગણિયાળા ગામના રહેવાસી હોવાની વિગતો. સમગ્ર મામલે રાજુલા પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.